રિલાયન્સ પોલિસ્ટર કંપનીના લેબર કોન્ટ્રાક્ટરનો ફાંસો ખાઈ આપઘાત. વાગરા તાલુકામાં આવેલા ભેંસલી ગામે પરિવાર સાથે રહેતો ને મૂળ રાજસ્થાનનો ગણેશસિંહ રાજકુમારસિંહ જાદવ રિલાયન્સ પોલિસ્ટર કંપનીમાં કોન્ટ્રાક્ટ ચલાવતો હતો. દરમિયાનમાં શુક્રવાર સવારે તેના પત્ની ઉઠી નિત્યકામમાં જોતરાતા પૂજા રૂમમાં ગણેશસિંહ રાજકુમારસિંહ જાદવને છતના પંખામાં નાયલોનની દોરીનું ગાડી બનાવી ટૂંપો ખાઈ લીધો હોવાનું માલુમ પડતા તેમના આક્રંદથી આસપાસના લોકો દોડી આવ્યા હતા. ઘટનાની જાણ કરવામાં આવતા જ દહેજ પોલીસ ટીમ પણ સ્થળ પર પહોંચી બનાવ સંદર્ભે પોલીસે પ્રાથમિક તબક્કે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે. જોકે મૃતકના સંબંધીઓ તેમજ પરિચિતોએ કંપની સામે હંગામો કર્યો હતો. તેના સ્વજનોએ જણાવ્યું હતું કે કંપનીમાંથી તેના બિલ નહીં છૂટતા તેના માથે દેવું થઈ ગયું હતું. ઉપરાંત કોન્ટ્રાક્ટના લોકોએ તેને રૂપિયા ચૂકવવાના હોય તે ડિપ્રેશનમાં આવી ગયો હોવાથી આપઘાત કર્યો હતો. ત્યારે કંપની દ્વારા તેને ન્યાય નહીં અપાય તો ઉગ્ર હંગામો કરવાનો સૂર લોકોએ ઉઠાવ્યો હતો અને કંપની સામે ઝૂરિયો બોલાવ્યો હતો. ગણેશસિંહે અંતિમ વિડીયોમાં પોતાની વેદના કહી, હું ગણેશસિંહ દીપક એન્ટરપ્રાઇઝ ચલાવતો હતો. મને પહેલાં પણ લોકડાઉનના સમયે કંપનીએ કહ્યું હતું કે તું માણસોને બેસાડી રાખ, અમે તને આ કરી આપીશું તે કરી આપીશું. તેમાં મને 30 થી 40 લાખ રૂપિયામાં ઉતારી નાખ્યો અને આ લોકોએ તે પછી હમણાં એલિયાન્સ થયું છે કે સારી રીતે કામ કરો, આ થઈ જશે તે થઈ જશે. પીએફ માટે કાલથી કંપની બોલી રહી છે કે અમે પૈસા નાખીશું પણ રૂપિયા નાખ્યા નથી. લોકો અહીં આવી અપશબ્દ ઉચ્ચારે છે. મને વાત કરવા જાઉં તો આ લોકો ઉટપટાંગ બોલે છે. હવે હું શું કરું? રિપોર્ટર રંગુની જાકીર, ભરૂચ.